અત્રે સોસાયટી ગ્રીન પાર્ક બાલાજી ગ્રીન સોસાયટીમાં એક ફિલ્ડ વર્કમાં આવવાનું થયું અને ત્યાં રિટાયર્ડ નાયબ મામલતદાર આપનો પરિચય સર આપજો આપના મુખે. મારું વતન છે જન્મ જળે દીવડા ઝાંખી નહીં તેની જોત આખું અડિયામાં જીતે પછી ભલે આવે મોત. અડિયાનો વતની છું. મારું નામ ગિરીશભાઈ કાળાભાઈ મકવાણા છે. ઉંમર 74 વર્ષ થયા છે અને રાજકોટ કલેક્ટર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે રિટાયર્ડ થયેલો છું. અને ભગવાન બુદ્ધની અને એની વિચારધારા બાબા સાહેબની વિચારધારાને ભરેલો છું. મેં બાબા સાહેબના ઘણા બધા કાવ્યો લખ્યા છે. એમાં લખ્યું છે ભીમ યુગ આવ્યા ભારતમાં હોંશે હોંશે ગાવાની છે ભણવીર બાબા ભીમના. બીજું લખ્યું છે અમારે દેશે એક મહામાનવ આયા ભલે એને ભીમરાવ નામ ઠેરાય પહેરે નહીં પિતાંબર કે નહીં ઝરકસી જામા ડિગ્રીઓના શણગાર સજાયા અમારે દેશે એક મહામાનવ આયા. ઘણા બધા કાવ્યો બાબા સાહેબને ભગવાન બુદ્ધ વિશે લખે છે. અડિયારા અમારા વતનના લખે છે. ઘણા બધા મેં લખેલા છે. બહાર પાડેલા નથી એક સંગ્રહ. અને મારા ઘરની મારી મુલાકાત લેવા બદલ આપ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. કે અત્રે જે આપણે જોઈ રહ્યા છીએ કે પર્સનલ લાઇબ્રેરી કહીએ કે આજના જમાનામાં પુસ્તકને લોકો વાંચતા નથી પરંતુ સોશિયલ મીડિયા અને વોટ્સઅપ યુનિવર્સિટીને વાંચતા હોય છે. પરંતુ અહીંયા આપણા રિટાયર્ડ નાયબ મામલતદારના ઘરે આવવાથી અમને ઘણું બધું એક પ્રેરણા મળી રહી છે કે બાબા સાહેબના વિચારો તેમજ ઓશો રજનીશના વિચારો અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તેમને કુલ 135 પુસ્તકો પોતાના રચનાઓ બનાવેલી છે. તેમને પણ આપણે મેળવીશું. અને અત્યારે જે બાબા સાહેબનો બંધારણીય કાયદો વિશે પણ સાહેબ ખૂબ સારું અધ્યયન કરી રહ્યા છે. સામે માહિતી અધિકાર અધિનિયમ એટલે કે કાયદાના પણ પુસ્તકો અહીંયા જોવા મળી રહ્યા છે. અને જે ભારતની અંદર જે કાયદો અને વ્યવસ્થા જે કથળી રહી છે તેના વિશે પણ થોડી ચર્ચાઓ થશે આજે. અને આવનારા સમયની અંદર જે 12 તારીખે પાટણની અંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કે જે ભારતની અંદર ભારત મુક્તિ મોરચા સંગઠન દ્વારા વામન મેશ્રામ સાહેબના અધ્યક્ષતામાં એક પાટણમાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે 12 એપ્રિલ 2026ના રોજ. તો એ સંદર્ભે સાહેબશ્રીને મળવાનું થયું છે. આમ જનતાના લોકો અડઘડી યાદ કરવાના. સારા ભલા પ્રસંગે ગિરીશ ભૂલ્યા વગર જરૂર આમંત્રણ દેવાના. તમે સારા કામ કર્યા હશે તો 58 હોદ્દાના પાટિયા ઉતરી તમારા જવાના. સામા મળશો તો કોઈ સલામ નથી ભરવાના. આવશો ઓફિસે પટાવાળા પાણી નહીં પાવાના. જોબની કરેલાને જરૂર લોકો જાકારો દેવાના. રોફ જમાવતા રોફ વગરના પછી થઈ જવાના. ગોળી વગરની બંદૂક જેમ ભીંતે ટીંગાઈ દેવાના. હુકમોના ન અધિકારથી ઠાકા ઠૈયા કરી કાઢવાના. ભાગશે છેટી છનમ છના દી પેન્શનમાં ગાળવાના. શ્રીનિવાસે સત્તા પાના હુકમોના તમારા કપાવાના. સાહેબ પણ સાથ છોડશે ખેલ 58 ખતમ થવાના. જીપો વગરનું જીવન ડ્રાઈવરોના દાંત દેવાના. ગિરીશ બહુપીના વાઘા 58 ઉતરી જવાના. 58 હોદ્દાના પાટિયા ઉતરી જવાના. ખૂબ સરસ. તૂટ્યા છે હવે નાણાં. ડુંગળીએ દીધા દી ટમેટા દાંત ખાઠા ઘરે ઘર કરાવે. મોંઘવારીની તો વાત ન પૂછો. પૂજા કેમ કરી પ્રજા કેમ કરી ગુજરાત ચલાવે. ગેસની યોજનામાં ગળાડૂબ મહિલાને બહુ જ અડખાવે. ભાવ વધતા ભોગ લાગે નાણાં બાટલાને ક્યાંથી હવે લાવે. શાકભાજી શરમ ન રાખે બજેટ બધી મહિલાના ખોટવાના. મરચા કોથમરી મળતા મફત બકાલીએ ઘણા મૂંઝાણા. આદુએ કરે અટક જળા ઊંચા ભાવે ઘણા એ તો વેચાણા. ચાની સાથે ખાડ્યો છેડો સ્વાદ વિના ગળે ન ઉતરાણા. એલચીના ભાવ ઘણા ઊંચે સોનાની જેમ જો તોલાણી. શીરો દૂધ પાક લાડવા એલચી વિના ભાણે ભાઈ પીરસાણી. ઘીએ તો ધમસાણ મચાવી કિલો રૂપિયે 1000 વેચાણા. તેલના ડબ્બાનું કેવું કોને 3000 ઉપર ભાવ બોલાણા. પેટનો ખાડો પૂરવા કેમ મજૂરોને મળે ઓછા મહેનતાણાના નાણાં. કાજુ બદામ ખાઈ ન શકે માલદારોનો છે એ તો ખાણા. મહેનત મજૂરી મળે ઓછી લાઇટ બિલના પૈસાના ભરાણા. ગિરીશ મહેમાન આવતા જાય મુંજાય અટવાયા જીવનના તાણાવાણા. ખૂબ સરસ.